રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણીએ સતત 10 દિવસની 115 કિલોમીટરની પદયાત્રા કરી આજે દ્વારકાધીશના દર્શન કર્યા। અનંત અંબાણીએ 28મી માર્ચના રોજ જામનગર સ્થિત રિલાયન્સ ટાઉનશીપ વનતારાથી આ પદયાત્રા શરૂ કરી હતી, જેઓ દરરોજ સરેરાશ 10 થી 12 કિલોમીટરનું અંતર કાપતા હતા। આજે તિથિ મુજબ રામનવમીએ અનંત અંબાણી પોતાના જન્મદિવસની ઉજવણી દ્વારકામાં કરી રહ્યા છે। આ અવસરે અંબાણી પરિવાર સહિત અનેક સેલિબ્રિટી પણ ઉપસ્થિત રહ્યા। આજે વહેલી સવારે અનંત અંબાણી ધીરુભાઈ અંબાણી માર્ગ પરથી પસાર થઈ દ્વારકાધીશ મંદિર પરિસર ખાતે ગોમતી ઘાટ પહોંચ્યા। આ પહેલા અનંત અંબાણીના માતા નીતા અંબાણી અને પત્ની રાધિકા પણ પદયાત્રામાં જોડાયા। ત્યારબાદ અનંત અંબાણીએ ગોમતી ઘાટે પવિત્ર જળથી ચરણ સ્પર્શ અને સ્નાન કર્યા બાદ માતા ગોમતી નદીનું પૂજન કર્યું અને બાદમાં ભગવાન દ્વારકાધીશના મંદિરે દર્શન કર્યા છે। સાથે જ મંગળા આરતીનો પણ લાભ લીધો।